રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર પ્રવચન ચાલે છે અરણ્ય કાંડમાંથી. અરણ્ય કાંડમાં આપણે સુતીક્ષ્ણ મુનિની ભાવ દશાનું વર્ણન હાલે છે કે સુતીક્ષ્ણ મુનિની ભાવ દશા કેવી હતી. પેલા તો સુતીક્ષ્ણ મુનિ દીનતા દેખાડતા હતા કે મારી અંદર એકેય ગુણ નથી, પ્રભુ મારી ઉપર કેવી રીતે રીઝી જશે. અને બીજી તરફ એવી ભાવદશા દેખાય છે કે એને દિશાની પણ ભાન નહોતું. હું કોણ છું, કઈ દિશામાં જઈ રહ્યો છું, કઈ દિશામાં મારે જવું જોઈએ, આવી કોઈ વસ્તુનું એને ભાન નહોતું. એકેય વસ્તુનું એને ભાન નહોતું. કબહુક ફીરી પાછે પુની જાય, કબહુક નૃત્ય કરે ગુણ ગાય. ક્યારેક તો એ પાછળ વયા જતા નાચતા નાચતા, ક્યારેક નાચતા નાચતા આગળ હાલ્યા આવતા, નાચતા નાચતા આગળ પાછળ જાતા, અને ક્યારેક ભગવાનના ગુણ ગાઈને મસ્ત બનીને નૃત્ય કરતા. પ્રભુના ગુણગાનમાં એટલા મસ્ત બની જતા કે નૃત્ય કરવા લાગતા. ભાગવતમાં પણ લખ્યું છે કે મારો પ્રેમી ભક્ત જ્યારે લોક બાહ્ય કે લોકોની શરમ છોડીને મારા માટે નાચે છે ત્યારે એ ધરતીને પવિત્ર કરી દે છે. પોતાના પગના ઠુમકાથી એ ધરતીને પવિત્ર કરી દે છે. જે ભક્ત દેહભાન ભૂલીને કેવળ અને કેવળ ભગવાન માટે નાચે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, એ નિશ્ચિત વાત છે. ભગવાનના પ્રેમમાં જે ભક્ત નાચે છે પૃથ્વીને તો પવિત્ર કરે જ છે. રમેશ બાબા એમ કહે છે કે જ્યારે એ બે હાથ ઊંચા કરીને ઉપર જુએ છે તો સ્વર્ગના દેવતાઓના પણ પાપ કાપી નાખે છે. એટલી તાકાત ભગવાન માટે નાચવામાં. અને નરસિંહ મહેતા તો એમ કહે છે કે ભક્ત બેઠા બેઠા કીર્તન કરે છે તો હું ઊભા ઊભા સાંભળું છું. નરસિંહ મહેતા કહે છે. અને ભક્ત ઊભા ઊભા કીર્તન કરે છે તો ભગવાન કે હું નાચતા નાચતા સાંભળું છું. અને ભક્ત જ્યારે નાચતા નાચતા કીર્તન કરે છે ત્યારે ભગવાન એમ કહે છે હું એને ગલે લગાવી લઉં છું. એ મારો પ્રિય ભક્ત, એને હું છાતી સરસો ચાપી લઉં છું. આવી વાત છે. તો કહેવાનો ભાવ શું છે? ભાઈ નાચવાની મહિમા તો છે. અમારા રમેશ બાબા તો એમ જ કહે છે કે જે ભગવાન માટે નાચી નથી શકતા એ બધાને દેહનો અહંકાર છે એમ માની લેવું. કારણ કે દેહનો અહંકાર હોય ને એ જ વ્યક્તિ નાચી ન શકે કે બીજા લોકો મને શું કહેશે, બીજા લોકો મને શું કહેશે. આવો જેને દેહનો અહંકાર હોય છે ને એ જ વ્યક્તિ વાસ્તવમાં નાચી શકતો નથી. નહીતર તો જીવે ભગવાનના પ્રેમમાં નાચવું જોઈએ. રમેશ બાબા તો આરાધનાને બહુ મહત્વ આપે છે કે ભગવાન માટે નાચવાથી જેટલા રીઝે છે એટલા બીજા એકેય સાધનથી રીઝતા નથી. સુતીક્ષ્ણ મુનિની દશા જુઓ તમે. નાચતા નાચતા ક્યારેક શેરીમાં આગળ વયા જાય છે, નાચતા નાચતા ક્યારેક શેરીમાં પાછળ વયા જાય છે. સુતીક્ષ્ણ મુનિ એને ભાને નથી કે રામના સ્વાગત માટે મારે દેહભાન રાખવું જોઈએ. દેહભાન જ ભૂલાઈ ગયું, રામનું સ્વાગત કોણ કરશે? આવી વસ્તુ છે. તો પ્રેમી ભક્તની આવી વિચિત્ર વિચિત્ર સ્થિતિઓ હોય છે જેને બધા લોકો છે એ જાણી શકતા નથી. કોઈ કોઈ વિરલા પ્રેમી ભક્ત જ બીજા પ્રેમી ભક્તને જાણી શકે છે. અન્યથા તો પ્રેમી ભક્તને જાણવું અતિ કઠિન છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી શું કે છે? અવિરલ પ્રેમ ભક્તિ મુનિ પાઈ, પ્રભુ દેખે તારું ઓટ લુકાઈ. અવિરલ ભક્તિ મતલબ અવિરલ ભક્તિ એને કહેવાય કે જે પ્રગાઢ ભક્તિ હોય. પ્રગાઢ, અવિરલ એટલે જે રોકાયા વગર, અવિરલ પ્રગાઢ ભક્તિ ભગવાનમાં થાય ને અવિરલ ભક્તિ કહેવાય. એ ભક્તિ સુતીક્ષ્ણ મુનિને મળી ગઈ છે. દિવ્ય અવિરલ ભક્તિ સુતીક્ષ્ણ મુનિને પ્રાપ્ત થઈ ગઈ છે. અને પ્રભુ ચારવા પાછળ પોતાના પ્રેમી ભક્તની આ ભાવ દશાનો આનંદ લે છે. ભગવાન એ વિચિત્ર ખેલાડી છે. પ્રેમી ભક્તોની ભાવ દશાનું આસ્વાદન કરવું ભગવાનને ખૂબ જ ગમે છે. જશોદા જ્યારે લાકડી લઈને કૃષ્ણને મારવા દોડ્યા
તો ભગવાન તરત નો બંધાઈ ગયા ખાંડણી, તરત એટલે નો બંધાણા કે જશોદાની તાકાતનો આનંદ લેતા હતા કે ક્યાં સુધી જશોદા ખેંચે છે, ક્યાં સુધી જશોદા મને બાંધવાનો પ્રયત્ન કરે છે, થાકે પછી બંધાવ, ત્યાં સુધી આનંદ લઉં, આનંદ લઈએ છે. એવી રીતે રાસલીલામાં ગોપીઓ પાસે આનંદ લીધો, ભગવાને માખણ ચોરીમાં આનંદ લીધો, કૃષ્ણ આનંદ લે છે ભક્તો હારે લીલા કરી સંતાઈ, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ત્યારે રાસલીલામાંથી ભગવાન શ્રી કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા ત્યારે ગોપીઓ એમ કહે છે કે કાનુડા તું તો કેવો અમને પ્રેમ કરો છે, તારા પ્રેમના કઈ ઠેકાણા નથી કે અમને છોડીને તું અદ્રશ્ય થઈ ગયો તો રાસલીલાની અંદર કે. તો કૃષ્ણ એમ કહે છે કે હું અદ્રશ્ય નહોતો થયો કે પણ અહીંયા ઝાડવા પાછળ હંતાઈને તમારી પ્રેમ ભાવ દશાનું નિરીક્ષણ કરતો હતો કે હું અચાનક જ રસ દઈને વયો જાઉં તો મારી ગોપીઓની શું દશા થાય છે એ દશાનું હું રસપાન કરતો હતો. મયા પછતામ તિરોહિતમ, આ શ્લોક ભાગવતમાં આવે છે જે કૃષ્ણ ભગવાનના મુખેથી નીકળે છે. મયા પછતામ તિરોહિતમ, હું હંતાઈને તમારું ભજન કરતો હતો, મતલબ તમારી દશાનું નિરીક્ષણ કરતો હતો અને તમારા દશાના આ ભાવને હું જોતો હતો. કૃષ્ણના નવા નવા ભાવ જોવા બહુ જ ગમે છે. આવી વસ્તુ છે. તો અહીંયા રામજી પણ સુતીક્ષ્ણ મુનિની ભાવ દશાનું નિરીક્ષણ કરે છે. ભગવાન રાજી થાય છે કે ધન્ય છે મારા ભક્તોને જુઓ તો ખરા, દેહનું ભાન નથી, રસ્તાનું ભાન નથી અને એને મારા પ્રેમમાં પાગલ થઈને મસ્ત થઈને નાચે છે. તમને બધાને એમ થતું હશે કે પ્રિયાસરણા વર્ણન આવું કાયમી કરે છે, આમાં કઈ નવીન વાત આવતી નથી. પણ એક વાત યાદ રાખજો કે આ વાત કાયમી સાંભળશો ને તમે કોઈ ઢોંગી અને ધતિંગ સાધુના ચક્કરમાં નહીં ફસાવો, કારણ કે તમને ખબર જ પડી જશે કે શું અસલી છે ને શું નકલી છે. એક વખત રમેશ બાબા એક મહાપુરુષને મળવા ગયા. એ મહાપુરુષે એના ચેલાને કીધું કે કાર્પેટ પાથર, અહીંયા ધૂળ છે કે હું રમેશ બાબાને દંડવત કેમ કરું, મારા કપડાં બગડે. આમ ઈશારાથી કીધું કાર્પેટ પાથરવાનું અને કાર્પેટ ઉપર એ સંતે દંડવત કર્યા રમેશ બાબાને. તરત જ ખબર પડી જાય આપણે આને સંત દર્શનની મહિમા ખબર નથી, વ્રજ રજની મહિમા ખબર નથી અને હજી તો દેહ ભાને ભૂલાણું નથી, શરીરના કપડાનું ભાન છે કે શું પ્રભુને રીઝવી અગવાના છે. એટલે હું વારંવાર આવી વાત લઉં છું કે તમારા કાને સાંભળતા સાંભળતા એક વાત ઠસાઈ જ આવી જોઈએ કે જે પ્રેમમાં ડૂબી ગયા છે એ પોતાના સ્ટેટસને, પોતાના લેવલને, પોતાના કપડાને કઈ જોશે નહીં. એક જ વસ્તુ જોશે, મારો પ્રભુ કેમ રીઝે, મારો ભગવાન કેમ પ્રસન્ન થાય, એના સિવાય પછી બીજું કઈ જોતો નથી. આ કપડા જોવાના આ તો બધી હજી બહુ નીચી ક્વોલિટીની વાતો છે. સુતીક્ષ્ણની જેમ હોવું જોઈએ. દેહ ભાન પણ નથી, નાચતા નાચતા આગળ પાછળ વયા જાય છે, કઈ ભાન નથી. આવી વસ્તુ છે. તો આ પ્રેમીઓની દશા છે. તો પ્રેમીઓની દશા શાસ્ત્રમાં નહીં વાંચીએ તો ખબર કેમ પડશે કે પ્રેમી ભક્તની દશા કેવી હોવી જોઈએ. એટલા માટે જ શાસ્ત્ર છે, શાસ્ત્રની કથાઓ એટલા માટે જ છે કે તમારી દ્રષ્ટિ ખુલે કે વાસ્તવમાં પ્રેમી ભક્તના લક્ષણો, સુતીક્ષ્ણ જેવા લક્ષણો હોવા જોઈએ. આટલી ઊંચી દિવ્ય પ્રેમ ભક્તિ હતી તો સુતીક્ષ્ણજી એમ જ કહેતા કે હું ભગવાનને લાયક છું કે નહીં, ભગવાન મને અપનાવશે કે નહીં. આવી સુતીક્ષ્ણની દીનતા હતી. આવડી ઊંચી દશા હોવા છતાં પણ આવડી મોટી એની દીનતા હતી સુતીક્ષ્ણજી મહારાજ. એક ભક્ત થયા છે, નામ ભક્ત ચરિતાંકમાં આવે છે, ચરિત્ર જોગ પરમાનંદ જ નામ હોય છે લગભગ, હું ન ભૂલતો હોઉં તો એનું નામ હતું જોગ પરમાનંદ દાસ. એ જોગ પરમાનંદ દાસ છે ને એનો નિયમ હતો કે રોજ ગીતાજીના 700 શ્લોક બોલી અને ભગવાનને 700 દંડવત કરે. એક શ્લોક બોલે પછી એક દંડવત કરે, બીજો શ્લોક બોલે તો બીજો દંડવત કરે, એમ 700 શ્લોક બોલે અને 700 શ્લોક બોલીને 700 દંડવત કરે રોજે રોજ. હવે એવામાં એકવાર મંદિરે કોઈ શેઠિયો આવ્યો ને એટલે એને શેઠિયાએ આને કિંમતી વસ્ત્ર આપ્યા, ધોતી ને જબ્બો ઉપરનું, કે આ તમે પહેરો મને ખુશી મળશે. એટલે શેઠની પ્રસન્નતા માટે એને લઈ તો લીધા પણ સમસ્યા અહીંયા આવી કે કરતલી વગરના નવા ધોતી ને જબ્બા હતા ને તો એ દંડવત કરતા હતા ને તો ધોતી હંકેલી દંડવત કરતા હતા કે ધોતી મેલી ન થઈ જાય. એનું મન એમાં વયું જતું હતું. જોગ પરમાનંદ દાસ ધોતીની અંદર
કારણ કે નવા કપડા હતા ને એટલે જ કે છે કે ભાઈ બહુ નવી વસ્તુ વસાવવી નહીં, પછી એને વાપરવામાં છે ને ચિંતા થાય કે બગડી જશે તો એના કરતા ભક્તોએ છે ને સીધું સાદું જીવન જીવવાનું, સીધા સાદા કપડા રાખવાના, સીધું સાદું ભોજન લેવાનું, કે જેથી કોઈ ચિંતા જ ન રહે. તો જોગ પરમાનંદે જોયું કે આ ગીતાજીના શ્લોકમાં મન લાગતું નથી, આજ ગીતાજીના શ્લોકનું ચિંતન નથી થતું, આજ વારંવાર કપડાનું ચિંતન થાય. પણ આ તો પહોંચેલા ભક્તો હોય ને તો સિદ્ધ ભક્તો હતા, એટલે એને શું કર્યું, એક ખેડૂ પાસે ગયા અને ખેડૂને કીધું કે તમે છે ને તમારા બળદિયા થોડીક વાર માટે મને આપો, હોય કે મારે કામ છે. તો કે હા લઈ જાઓ, કઈ વાંધો નહીં. પછી બળદિયાના પગમાં અને પોતાના પગમાં દોરડું બાંધ્યું, દોરડું બાંધીને બળદિયાને લાકડી મારી તો બળદિયા ઊભી પૂછડીએ ભાગ્યા અને પાછળ જોગ પરમાનંદ દાસ ઢળાતા જાય છે. ઢળાતા જાય છે ને તો રાજી થાતા બોલે છે કે હવે હવે પહેર લે, નવા કપડા પહેર, હવે જો તું ઢળાતો આખા કપડા ધૂળવાળા કરી દઈ છે, પહેર તું નવા કપડા પહેરી કે એમ કહીને પોતાની જાતને વઢવા માંડ્યા અને ઢળાવવા માંડ્યા તો નવા કપડા ફાટી તૂટી ગયા. ત્યાં તો કોઈક ભક્તો ગામવાળા આવ્યા, જોગ પરમાનંદ દાસને છોડાવ્યા અને છોડાવીને કીધું કે આવું શું કરવાની જરૂર હતી, જો તો આખું શરીર લોહી લુહાણ થઈ ગયું. તો કે શરીર ભલે લોહી લુહાણ થઈ ગયું એ કે પણ મારા કપડાનો મોહ તો નીકળી ગયો ને એ કે આજ પ્રભુ ભજનમાં આ કપડા છે ને બાધા દેતા હતા, આ કપડા છે ને એ તકલીફ દેતા હતા, આજે એ હવે તકલીફ દેશે નહીં. આટલો સાધક જાગૃત હોય છે. સાવધાની હતી દુર્ઘટના ઘટી, સાવધાની પૂરેપૂરી હોવી જોઈએ સાધનાની અંદર, નહીં તો સાધના વગર કેટલો સમય તમારો નકામો નીકળી જાય છે ખબર પણ પડતી નથી. અરે સાધનાનો સમયની તો દૂર વાત છે, જિંદગી કેટલી નીકળી ગઈ તોય આપણે ખબર પડી નથી. અનેકો જિંદગી વહી ગઈ તો પણ આપણે આપણી જાતને ઓળખી નથી શક્યા કે આપણે અનેકો જિંદગી આમાં આમાં પસાર કરી નાખી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે, જાગૃતિ, સતત જાગૃતિ. જોગ પરમાનંદની જેમ સતત સાધકની જાગૃતિ હોવી જોઈએ. થોડી કઈ માયા પ્રવેશ કરે તો એને ખબર પડી જવી જોઈએ કે માયાએ પ્રવેશ કરેલો છે. આપણા ઘરમાં પણ આપણે ઘૂસીએ છીએ તો સાપ ઘૂસી ગયો હોય કે બિચ્છુ ઘૂસી ગયો હોય તો તરત એને બહાર કરીએ છીએ, ઘરમાં નથી રહેવા દેતા. એવી જ રીતે માયા અવગુણ કરીને ઘર કરી ગઈ હોય તો તરત જ આપણું ધ્યાન પડવું જોઈએ. તરત જ, જો ધ્યાન તરત જ નથી પડતું તો માનવાનું તમે કાચા પોચા સાધક છો, હજી તમને ગંભીરતા નથી કે ભાઈ માયાથી કઈ રીતે બચવું. આવી વસ્તુ છે. એટલે સાધકે હંમેશા ગંભીર બનવું, સાધકે હંમેશા વિચારશીલ બનવું, સાધકે હંમેશા છે ને પ્રેરણામાં રહેવું, સત્પ્રેરણામાં રહેવું. કોઈથી પ્રેરણા બગડે એવું ન કરવું જોઈએ, કારણ કે પ્રેરણા બગડવાથી વિચાર બગડશે અને વિચાર બગડશે તો જીવન બગડશે. એટલે પ્રેરણા તો સારી જ હોવી જોઈએ. કે જે સલાહકારનું ભાઈ બહુ મહત્વ છે. અર્જુનનો સલાહકાર કૃષ્ણ હતો એટલે મહાભારતનું યુદ્ધ જીતી ગયા, અને દુર્યોધનનો સલાહકાર શકુની હતો, દુશાસન હતો, કર્ણ હતો, એટલે દુર્યોધન પરિવાર સાથે નષ્ટ થઈ ગયો. સલાહકારનું બહુ મહત્વ છે. ચાણક્યની ખાલી સલાહ નો માયની, અપમાન કરી નાખ્યું ચંદ્રગુપ્તે ચાણક્યનું. તો ચંદ્રગુપ્ત કા કોઈ હતો ભાઈ મને બહુ યાદ નથી. તો ચાણક્યએ ખાલી પોતાના વિચારોના બળે બીજા રાજા સાથે મિત્રતા કરી અને આનું ચંદ્રગુપ્તનું તનત તનત કાઢી નાખ્યું, ખાલી વિચારોની તાકાતના કારણે. તમે જુઓ ચાણક્યની બુદ્ધિ કેવી હશે. એને નક્કી જ કર્યું હતું કે ચંદ્રગુપ્તના વંશનો નાશ કરી દેવો છે, અને એને કરી પણ દીધો એને ચાણક્યએ. એટલે ચાણક્ય નીતિ પ્રખ્યાત થઈ કે ભાઈ ચાણક્યની જેવી કોઈની નીતિ નથી. આવી વાત છે. તો કહેવાનો ભાવ શું છે કે વિચારો નાની સૂની વસ્તુ નથી, સત્સંગ નાની સૂની વસ્તુ નથી. તમારા વિચારો છે ને એ કાતિલ બની શકે છે, કોઈનું જીવન પરિવર્તન કરી શકે છે. કાતિલ એટલે આમ ખતરનાક સાબિત થઈ શકે એમ છે જો વિચારોની તાકાતને તમે સમજી જાઓ તો. એ ઘણાના જીવન પરિવર્તન કરી શકે છે અને બગડેલાની બાજી સુધારી શકે છે. વિચારોમાં એટલી તાકાત છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો સુતીક્ષ્ણ મુનિની ભાવદશા રામ ઝાડવા પાછળ નિરીક્ષણ કરે છે, અને હવે નિરીક્ષણ કરીને એની સામે આવશે એ પ્રસંગ આપણે કાલે લઈ લેશી, કારણ કે આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.